હા અત્યારે ચાલતી ચાલતી પણ એક જ દંડી મનની અંદર આવી પહોંચી તો પરંતુ વૈશિષ્ટ ગુરુ મહારાજે કીધું કે એકલ ડંગી મનમાં તો હજારો ઋષિઓ મુનિઓ છે પણ માટે એક સિંહ ઉગેલું હોય તે ઋષિને મારે ગોતવાના છે તો ચાલતી ચાલતી જંગલમાં જઈ અને એકલ સિંગી મહાત્માને પણ જરૂર ગોતવું. અત્યારે ચાલતી એકલ સિંગી મહાત્મા અહીંયા જ હોય એવું મને લાગે છે તો અત્યારે મારા નૈતિક એને અજમાવું. અત્યારે મારે તમામ નટો મેં અજમાવ્યા બધા એકમસિંહ મહાત્મા સમય તો અત્યારે મારા ગુરુએ મને પુલ આપ્યું તે સુંગાડું. तुम रुचि का बालक हो? हे गुरुनाथ, ये कैसी लीला है? आकाश की पुतली जमीन पे आ गई. अच्छा, तुम कौन हो? अरे मैं तो रुचि का बालक होता है. अरे वाह, हे गुरुनाथ, उसकी आवाज सुनकर मैं प्रफुल्लित हो रहा हूँ. अरे ऋषि का बालक, ये सुम क्या बजता है? अरे गुरु महाराज, तुम तो मेरा पायल बजाता है. हे ऋषि का बालक, किससे बजा सुम? केला जोगीरा तुम्हारे मोले राम तो जा, मोले राम तो जा, हे राम तो जा, हे रमण तो जा, हे राम तो जा, हे रमण तो जा, केला जोगीरा तुम्हारे मोले राम तो जा, केला जोगीरा तुम्हारे मोले राम तो जा. दल कमंडल बगल में जोड़े राखी घेरे घेरे जोगीरा तुम्हारे मोले राम तो जा.
ऋषिराज ऋषि का बालक नहीं है। शांत થાઓ ऋषिराज। સાલી રંડી મને છેતર્યો સાવ ગળે સાવ આપું છું કે તું અસ્તર કે થઈ જા। अरे ऋषिराज अरे महाराज दशरथ, હું આપને કહેતી હતી કે એકલસિંહની મહાત્મા કોઈ રાત દિવસનું ભાન નથી, તો અત્યારે મને શ્રાપ આપ્યો, તેનું નિવારણ કરાવો મહારાજ। અરે રંભા તું ચિંતા ન કર, હું હમણાં જ તારા શ્રાપનું નિવારણ કરાવું છું। અરે ઋષિરાજ એકલ શ્રંગી આપને જે કષ્ટ વેઠવું પડ્યું એ બદલ હું આપને ક્ષમા ચાહું છું, અને આપ જે શ્રાપ અપસરા રંભાને આપ્યો એમાં અપસરાનો કોઈ વાંક નથી। આપ કૃપા કરે એને ક્ષમા કરે અને એના શ્રાપનું નિવારણ કરો। અરે રાજા દશરથ, અમારા ઋષિઓના શ્રાપનું નિવારણ હોય જ નહીં। અરે ઋષિરાજ આવું ન બોલો, અને આ શ્રાપનો કોઈક તો નિવારણ હોય જ, માટે એનો દોષ નથી, એ નિર્દોષ છે। આપને જો શ્રાપ આપવો હોય તો આપ મને શ્રાપ આપો, પરંતુ એને શ્રાપનું નિવારણ કરો। ભલે રાજા દશરથ, તો સાંભળ, અત્યારે જે આ યુગ હાલી રહ્યો છે એ પરિપૂર્ણ થશે અને બીજો યુગ આવશે, અને એ યુગમાં કૃષ્ણ અવતાર લેશે। જ્યારે કૃષ્ણ અવતાર લેશે ત્યારે જે આ રંડીએ મને છેતરો એ એના અસલ રૂપમાં આવશે, અને અત્યારે અષ્ટવતી થઈ જશે। હા રંભા, હા મહારાજા। પૃથ્વી પર શ્રી હરિ નારાયણ જ્યારે કૃષ્ણ અવતાર ધારણ કરશે ત્યારે તું આ ઋષિરાજે કીધું છે કે તું એને કુબજા નામને માનીદે પટરાણી બને, અને ત્યારે તારો ઉદ્ધાર થશે। ભલે મહારાજા, આપનું બહુ સારું મહારાજ। હા આ રાજા દશરથ, હજારો વર્ષથી હું તપસ્યા કરી રહ્યો હતો, અને તે મારું તપસ્યા ભંગ કરાવી, તો શા માટે ભંગ કરાવી તે મને જણાવો। હા એકલ સંગી ઋષિ, આપ તો જાણો છો કે આ પૃથ્વીની ઉપર પુત્રેષ્ઠી યજ્ઞ ફક્ત આપ જ કરાવી શકો છો, અને મારે પુત્રેષ્ઠી યજ્ઞ કરાવવાની ઈચ્છા છે, તો આપ કૃપા કરી અને મને પુત્રેષ્ઠી યજ્ઞ કરાવો। ભલે રાજા દશરથ, તારે પુત્ર માટે યજ્ઞ કરવો છે એમ ને? હા ગુરુ મહારાજ। તો સાંભળો, યજ્ઞ કરવા માટેની સારી સામગ્રી મંગાવો, અને એ યજ્ઞમાં શ્રી પુરુષ એક જ બેસશે। પુરુષ એક જ બેસશે? હા હા ભલે ગુરુ મહારાજ, આપની આજ્ઞા મુજબ હમણાં જ સર્વ યજ્ઞ સામગ્રી હાજર કરી અને હું યજ્ઞની તૈયારી કરાવું છું। હા આર્ય સુમંત, આપ સત્વરે જઈ અને જેમ બને તેમ જલ્દીમાં જલ્દી ગુરુ મહારાજે જણાવી કે તમામ યજ્ઞની સામગ્રી એકઠી કરી અને યજ્ઞશાળા બંધાવી અને યજ્ઞ કરવાની તૈયારી કરાવો। અરે વશિષ્ઠ, તો તમે પણ સાંભળો, જ્યારે પણ હું યજ્ઞ કરાવું ત્યારે તેમાં તમારે આહુતિ આપવા રહેવાનું છે। બહુ સારું મહાત્માઓ, આપ તમે જે મંત્રો દ્વારા મંત્ર જ્યારે બોલો એ સમયે આહુતિ એમ આપશે। ભલે હા આર્ય સુમંત, સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી। હા આર્ય સુમંત, રાણીવાસમાં જાય અને આપણી ત્રણેય મહારાણીઓને પણ યજ્ઞની અંદર બેસવા માટે હાજર કરો। અરે વશિષ્ઠ, તમે સામે બેસો। હાલો
અરે વશિષ્ઠ સાંભળો, હું યજ્ઞ શરૂ કરું છું અને રાજા દશરથ તમે પણ સાંભળો. હા, ભલે વશિષ્ઠ બરોબર. જ્યારે સ્વાહા બોલે ત્યારે એની આવડત તમારે પણ બોલવાનું છે. ભલે. ઓમ યજ્ઞદેવાય નમઃ. સ્વાહા ઓમ યજ્ઞદેવાય નમઃ. સ્વાહા ઓમ યજ્ઞદેવાય નમઃ. સ્વાહા ઓમ યજ્ઞદેવાય નમઃ. સ્વાહા ઓમ યજ્ઞદેવાય નમઃ સ્વાહા. હે સૂર્યવંશી રાજા દશરથ, હું તારી ઉપર પ્રસન્ન થયો છું. લે આ 2 ખીરના પડ્યા, આ તું તારી રાણીને ખવડાવજે, જેથી તને પુત્રની પ્રાપ્તિ થશે. હા અગ્નિદેવ, આપે પ્રસન્ન થાય અને મારા ઉપર કૃપા કરે અને આ ખીરના પડ્યા મારી રાણીઓને ખવડાવીશ, તેથી મને પુત્રની પ્રાપ્તિ થશે એવું આપ કહો છો. ભલે ગુરુ શ્રી અગ્નિદેવ, આપના શરણોમાં મહારાજ દશરથના કોટી કોટી વંદન છે. અરે રાજા દશરથ, તારો જે યજ્ઞ કરવાનો હતો તે સફળ થયો છે અને અત્યારે હું પાછો એકલસંગી વનમાં જાઉં છું. ભલે ગુરુ મહારાજ, આપ સુખેથી જય અને આપને તપસ્યાનો પ્રારંભ કરો. હા આર્ય સુમન, આપ આ ત્રણે 2 ખીરના પડ્યા રાણીવાસમાં મોકલી આપો અને કહો કે આ અગ્નિદેવની પ્રસાદી છે, એ પ્રસાદી ગ્રહણ કરે. મહારાજ આપની આજ્ઞા. બસ હવે આપણે હા આર્ય સુમન, જે પ્રસાદ છે તે પણ અહીંયા તમે આપો રાણીવાસમાં. હા અરે હા બેન કૌશલ્યા, આપણે જે સુમિત્રા બેન નાની છે તો આપણે બેન સુમિત્રાને આપણા ભાગમાં 2 થોડો થોડો આપીને એને સુમિત્રાને વધુ પ્રસાદ આપવો જોઈએ બેન. આપણે એને વધુ પ્રસાદ આપવો જોઈએ. માતાજીની આરતી ઉતારવા માટે રામ ભરોસાએ 501 રૂપિયો એકવાર. જે ભાઈને આરતીનો બોલ આપવો હોય જલ્દી બોલ આપો. માતાજીની આરતી ઉતારવા માટે રામ ભરોસે 501 રૂપિયો એકવાર.